મહાદેવના દર્શન કરી અને એટલું કીધું કે બાપુ મંદિર બહુ સારું બનાવ્યું. એટલે દરબારે એટલું કીધું કે વાત સાચી, પણ મંદિર તું મહેનત બનાવ્યું. કે તો કે અમારા ગામના એક નારણ હુતાર હતા ને એની આ મંદિર બનાવ્યું. કે હોય નહીં કે હા, કે એને 20,000 રૂપિયા ભેરા કર્યા હતા પોતાની આવકની કમાણીમાંથી, અને એને આ મંદિર બંધ થયું. તો હુતારને મારે મળવું. અને સાહેબ એમ કહે છે ભાવનગરનો રાજકવિ એક હુતારને મળવા માટે એમ કહે છે કે આમ બેઠા અને આમથી એમ કહે છે ભગતની ઉંમર થઈ ગયેલી અને આવ્યા નારાયણ બાપા અને આવીને ભેટી પેડા ને એટલું કીધું ભગત બહુ સારું કામ કર્યું હો. અને ત્યારે એક વિવેક રાખવો, જો વિવેક હોવો જોઈએ ભાષામાં. વિવેક નો હોય તો શું થાય? બધી ભાષા જાણતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, વિવેક વિનાનો વિદ્વાની કહેવાય ઘોવડ કાનિયા. ઘોવડને ઘણી આવડતી હોય પણ વિવેક જેવું કઈ નામ ન હોય, એને ઘોવડ કહેવાય. એટલે વિવેક રાખવા હાટું નારાયણ બાપુ હુતાર એટલું બોલ્યા કે આવું જોઈએ તમારા જેવા પુણ્યનો પ્રતાપ છે એટલા મંદિર બન્યું. અને ત્યારે પિંગલસિંહ બાપુએ 11 ગામના ટીંબામાં 3 દુહા કીધા. એક ચારણ હુતારના દુહા કીધા. ભાવનગરનો રાજકવિ હુતારના દુહા ક્યારે કીધા હોય? એટલું કીધું કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુદીન ગયું હુતાર, આ તો હાથે ને 20,000 પછી નાણું ખીરશું નારણા. ભૈલાન મેલીન ભંડાર કેક નોપ ઠાલા ગયા, બાકી હાથે ને 20,000 તે તો નાણું ખીરશું નારણા. સેલો દુહો બહુ અદ્ભુત પ્રાણવાન દુહો છે કે આ સ્વાર્થનો સંસાર તને કોઈ હગાન સંભાળશે નહીં. સ્વાર્થનો સંસાર તને કોઈ હગાન સંભાળશે નહીં, પણ સંભાળશે હુતાર તને નરણે કોઠે નારણા. ભલામણ નરણે કોઠે નારણા. હે હુતાર, માણા એમ કહે છે ખવારમાં ઉઠી દાંતણ નહીં કર્યું હોય ને એની પેલા એમ કહેવાય છે કે એમ કે હે નરણે કોઠે હે નારણેશ્વર મહાદેવ, તો મહાદેવના નામ પેલા તારું નામ બોલશે. ભલામણ મારો કહેવાનો મતલબ આજે કઈ કરી ગયા ને એની વાતો રહીએ એની એમ કહેવાય છે કે બાકી તો શું સાહેબ વાતો રહીએ. હા ખેર ઘણું બધું યાદ આવે પણ ભાઈને આપણે સાંભળીએ.